જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ અમારા ભાઈ આજે જાગી ગયા છે સવારના 6 વાગ્યાના. અમારા પર્વભાઈ જાગીને આટા મારે છે. ક્યાં આવી ગયા? અમારા પર્વભાઈ અહીંયા જો અમારા પર્વભાઈ તમને દેખાય છે ગેલેરીમાં ફૂલ તોડવા આવ્યા છે, કારણ કે ભગવાનના ફૂલ ચડાવવાના છે. હા, તો ભાઈ અમારા હસ્તીબેન ના જુવારા છે ને, એ જો તમે જો એટલા મોટા થઈ ગયા છે. હસ્તીબેનના એક જુવારા એટલા મોટા થઈ ગયા ને એક નાના નાના છે. એટલા બધા એવા નથી, પણ આ મમ્મી ના હસ્તીના ઠીક એવું છે. તો અમારા પર્વભાઈ ફૂલ તોડી દીધા છે બરોબર, કારણ કે ભગવાનને અત્યારે ચડાવવાના છે, એટલે પર્વભાઈ ફૂલ તોડ્યા છે. હેલો, ચપ્પલ કાઢ નાખાય, ચપ્પલ કાઢ નાખાય. તો ભાઈ જો અમારા પર્વભાઈ ફૂલ ચડાવી દીધા ભગવાનને. ભગવાનને જે કરી લ્યો બસ. હેલો વી આવો થઈ ગયું. હાલો, તો અમારા પર્વભાઈ દર્શન કરી લીધું, જે કરી લીધા છે. બધાને પગે લાગે છે. હવે બા દાદાના ફોટો છે એને પગે લાગ્યા છે બરાબર. પછી આ બાજુ રામાયણ શરૂ છે અને ઉપર ગણપત દાદાને એવું છે, બધાને પગે લાગે છે. તો ભાઈ પરવા તારી હાટું શું લીધું એ તો બતાય. એ નહીં, હમણાં શું લીધું નવું બતાય. તો ભાઈ જો અમારા પર્વભાઈ હાટું છે ને સ્પેમ્બલ લીધા. જો ક્રોક્સ લીધા છે. ક્રોક્સ કા પરવા ક્રોક્સ લીધા છે. પેર તો કેવા લાગે. એ જો અમારા પર્વભાઈ ના ક્રોક્સ. વાહ, એક વખત જોવો ખાસ જોઈએ. તો બસ આવી રીતના છે ને આવી વેલ. બસ રેડી. હાલો હવે તો જો અમારા પર્વભાઈને છે ને નવા ચપ્પલ આવી ગયા છે, તો ફાંસી ધોડાય છે. કા અને અમારા પર્વભાઈને આસપાસી મજા બગડી ગઈ છે. શરદી થઈ ગઈ હતી અને કાલે સાંજે તાવે આવી ગયો હતો, એટલે શરદીને લીધે આજ વહેલો જાગી ગયો છે. અત્યારે થોડુંક વાર રાહત છે, એટલે વાંધો નથી બરોબર ને. અત્યારે રામાયણ જોવા બેઠો છે. રામાયણ જોવે સવારમાં. તો રીતિ જય શ્રી કૃષ્ણ. તો આપણે પર્વભાઈને તો આજ મજા બગડી ગઈ છે. સવારમાં વહેલો જાગ્યો પાછો. કઈ નહીં, પર્વભાઈ હમણાં ભગવાનને ફૂલ બૂલ ચડાવ્યા છે અને અત્યારમાં રામાયણ શરૂ કરીને બેઠો છે. ભાઈ ભક્તિભાવ વાળો થઈ ગયો છે. એટલે જ ને, હું રામ ભગવાન જેવા છે. હવે શું છે આજનો પ્રોગ્રામમાં તો બાને જમવાનું કરવાનું છે. એવું છે, લાપસી કરવાની, દાદા ચોખા કરવાની. એટલે બાને લેવા જવાના છે ને. બાને લઈ આવજો વેલા. ઓકે, કાંઈ નહીં, હાલો તો ઓકે. તો ભાઈ આજે ઘેરા બનાવ્યા છે સુરાપુરા દાદાના ચોખા અને માતાજીની લાપસી. તો બાની બધા જમવા આવ્યા છે. બા જમવા બેસી ગયા છે. અમારા રામભાઈ બેને બેસી ગયા છે. પપ્પા બેસી ગયા છે. મમ્મી પીરસે છે. અમારા ભાઈ આ ફોન જોવે છે. ભૂમિબેન આવ્યા છે. ઠીક, એવું છે. હા, અને તારે મારે કાંઈ નથી. એવું છે, એકે વ્રત નથી રહી. ઓકે, હાલો તો ભાઈ અમારે આ બેન હેતલ બેન આવ્યા છે, પણ એકે વ્રત નથી રહ્યા, એટલે એ ઠૂસી તો લે જ. એને દાંત છે ને આમાં દાંત. એમ કેમ થાય હેતલ કેર તો એમ થાય. અમારે તારે ભાઈ તારે એકે વ્રત નથી. મન વ્રત છે. ઠીક, એવું છે. મૂંગી વ્રત છે ક્યાં પછી ક્યાં નહીં રહેશે. તો ભાઈ જમવામાં આજે બનાવ્યું છે ખીર, બટાકાનું શાક, રોટલી, માતાજીની લાપસી, અહીંયા દાદાના ચોખા. બધું બનાવ્યું છે. હાલ હવે ખાઈ લઈને તું શું કરશો? ઓકે, રીતિ પાપડ ચડે છે. હું રોટલી કરીશ. એમ કયો
અને અમારા હેતલબેન રોટલી બનાવે હેતલ આવીને હેતલે રોટલી હેતલે રોટલી બનાવી પણ અડધા ગામમાં પૂછી લીધું કેવી બની એમ અડધા ગામે નહીં કે મારા દાદાને પૂછ્યું છે આ. એવું છે કે હા તમને નથી કીધું તમને પૂછ્યું કેવી બેની ઓકે સોરી મને નથી પૂછ્યું જમવા ચાલો બેહવા ભૂલ દે થઈ પહેલા જ પછી પૂછીશ ને. ગઈ તારે જયા પાર્વતી. જયા પાર્વતી તે આમાં શું ખાવાનું હોય કાંઈ નહીં ખીલના રોટલી તે વળ ખાવાના હોય હાલો તો હવે અમારે ભૂમિબેન જયા પાર્વતી વરત રહ્યા છે અને અમારે હસ્તીબેન મોળાકાઈ જ રહ્યા છે બરોબર આસ્તાને મુલાકાત છે પણ આસ્તાને તાવ આવ્યો ત્યાં આવી ગયો. તો ભાઈ અમારા આસ્તુબેન ને આવવાનું હતું અમારા ઓલા ગોવણી વાળા બેન છે એને તો પણ એને તાવ આવી ગયો છે કારણ કે બધે ગોવણી ખાવા જાય તો ભાઈ કાંક હદે કાંક ન હદે તો એ બધું ખાધા કરે તો તાવ આવી ગયો છે એ ઘેરે છે એટલે આવ્યા નથી રસ્તેબેનના મોળાકાત છે તો આજે મોડું ખાવાનું છે બધું ચાલો તો આપણે તો સારું ખાઈ લઈએ હવે હાલો તો ભાઈ અમારે રામભાઈ બેન કાંઈક બોલવા માંગે છે બોલો રામભાઈ બેન શું કહો છો આજ મારો ભાઈ શૂટિંગ કરી કે હવે શું ભાણામાં ખમણ નથી બોલો, ખબર બોલો. છે કે ખમણ ખાશે તો ખમણ નો લે અમારી હાટું તારી હાટું એટલું બધું બનાવ્યું તારે ખમણમાં મોઢું નાખ્યું હમણાં છે ને 20 રૂપિયાના લઈ દો પાર્સલ લઈ જાય ઘેરે ખાઈ લેજે બસ તારે હાટું સ્પેશિયલ 20 રૂપિયાના બસ વાહ ભાઈ વાહ. એને જો મેં કેટલું બધું ખાવા દીધું છે બટાકાનું શાક છે પાપડ છે લાપસી છે આ ઓલી ખીર છે તો એ નથી ખાવું એને ખમણમાં જીવ છે બોલો આજ હું મારા ખમણને બહુ મિસ કરું છું. વાંધો ને આજ તને ખમણ ખવડાવી દે બસ વાહ ભાઈ વાહ હાલો તો ભાઈ હવે જો બધા પિક્ચર જોવા બેસી ગયા બા સામે લાંબા થયા છે અને હસ્તી ભલુ રામુ ભૂમિ હેતલ એ બધા જોવે છે ગુજરાતી પિક્ચર એટલું બધું પિક્ચરમાં બેસી ગઈ હે રોવાય હોત ને કે બોલો હરેક બોલો ઇમોશનલ થઈ ગઈ પિક્ચર છે કોણે હે મૂકી દે તો અમારા ભાઈને છે ને બાંધવાનું બહુ જોઈએ એટલે તો એને છે ને ધ્યાન રાખવું પડે લાય ટુવાલ આપી દે ટુવાલ ન કરાય મૂકી દે ટુવાલ નો મૂકી દે જો એ ખેમ ખેં કરશે જો મૂકી દે હાથ ખડી જાય મૂકી દે લે હાલ મારે જવું છે જો રસ્તે જો હેરસ્ટાઈલ કરે જો અમારે બરોબર હેરાન કરશે બધાને જો મારશે શૈલેષ કાકા બ્લોગ જોયે ને તો મારશે તને શૈલેષ દાદા બ્લોગ જોયે ને તો વારો પડી જાય તારો કાંઈ નહીં હાલો બધા પિક્ચર જોવા છે તને જોવા દે ડિસ્ટર્બ નથી કરવા બરાબર છે અને રીતિ શું કરે છે કાંઈ નહીં, વિડીયો કોલ કરું છું. કોને મામાના છોકરા. કોને મને પરેશને કરે છે. છે હા, મામાને. તો કાંઈ નહીં તમે વિડીયો કોલ કરી લો બરાબર છે અને હું જાઉં છું હવે બાય ઓકે હા તો ભાઈ બાને મૂકી આવું છું કાકાની ઘેરે હેતલ ને રામુ ત્યાં લઈ ગયા છે એની ઘેરે ભૂમિ રોકાણી છે કારણ કે હસ્તીબેનને ત્યાં રમવું હતું તો ભૂમિને રોકી છે તો ભૂમિ રોકાણી છે અને રીતિ બધું ઘરનું કામ કરે છે અને મને એક કામ ફેંકવું છે તમને કહું બરાબર છે જો આ સોપડા છે આમાં હસ્તીના જૂના તે મને કામ હોપ્યું છે કે આ પસ્તીમાં દેવા જવાના છે તો આને છે ને આપણે પસ્તીએ પોગાડી દઈએ હાલો રીતિ શું કરશો કાંઈ નહીં, ચોપડા કાઢ્યા છે તો દઈ આવો તમે પસ્તી. ઓકે કેટલા દિવસ થયા તમે પસ્તી ચોપડા નથી આપ્યા હવે ક્યાં મૂકવામાં આવ્યું છે રોડ મૂકવાનું થાય ઓકે વાંધો નહીં દેવા જાઉં છું બરાબર ઓકે એવું સારું. અને ભૂમિ અહીંયા બેઠી છે કારણ કે અમારે હસ્તીબેને રોકી હતી મેં કીધું એ પ્રમાણે એને રમવું હતું ને એટલે અમારે હસ્તીબેન લેસન કરવા બેઠા છે કાંઈ નહીં એનું રંગ પૂરે ને એવું બધું કરે છે એનું લેસન પતાવી દેજો રાતે અમારે બેહવું પડે છે પાછું લેસન કરવા મેં પાછું જે મારે રાતે બેહવું જ પડશે. કેમ મારે ડિઝાઇન કરવાની છે. એવું છે મારે વાત નથી કરતી. કરી દે ઓકે દેવાય. તો કાંઈ નહીં નો હાલે બરોબર છે તારી રાઈટ વાત છે તારી કાંઈ નહીં તો હવે અમારે શર્ટ બનાવવાનો છે તો વિધિ હાજર શર્ટ બનાવશે શર્ટ તો હસ્તે બનાવ્યો છે મારે ડિઝાઇન કરવાની શર્ટ ઓકે તો ભાઈ ડિઝાઇનર બનવાની છે ડિઝાઇન કરવાની. ડિઝાઇન કરી લઈ હું જાઉં પસ્તીમાં દિયા વાળા બધા મૂકને સોપડા બધું છે જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે સાબુદાણાની ખીચડી કારણ કે અમારા બેન મોળા કચરા છે અને ભૂમિ અહીંયા છે તો ભૂમિ જયા પાર્વતીનું વ્રત રહી છે તો એ બે હાટું આવડી આ સાબુદાણાની ખીચડી કરી છે આ દાબેલી છે બરોબર છે મારી હાટું શાક ભાખરી અને શાકમાં શું છે કોમડીનું શાક. અને ટોમડીનું શાક કરેલું છે બરાબર છે હાલો તો પપ્પાને બધા ખાવા બેસી ગયા છે દીદી બેસી ગઈ છે હવે હું ખાઈ લઉં તો ભાઈ કાકાની આવ્યા છે ઘેરે તો પપ્પાને કાકા ડિસ્કસ કરે છે ભૂમિ ટેકો દઈને ઊભી છે
થાકી ગઈ છે તો ભાઈ અમારે કાકી આવ્યા છે અમારી ઘરે આટો મારવા અમારું ઘર પાવન કરવા ધન ઘડી ધન ભાગ તમે અમા આંગણે તો કાકી ને કાકા આવ્યા છે ભૂમિ અહીંયા હતી એટલે ભૂમિને લેવા આવ્યા છે બરોબર છે અને રીતિ છે તો એ શું કહેશો શર્ટમાં ડિઝાઇન કરું શર્ટમાં ડિઝાઇન કરે જો આવી જે ડિઝાઇન છે ને એ શર્ટમાં કરવાની છે ઓકે તો ભાઈ શર્ટમાં ડિઝાઇન અડધો કરે ભાગ છે છે, અડધો બાકી છે. ઓકે. અને અમારા બેન હોઈ ગયા છે મમ્મી ની ગયા હતા બહાર મમ્મી ને પપ્પા તો હજી આવ્યા છે જેને ડિઝાઇન કરાવી ને આવી જજો હા જેને ડિઝાઇન ડિઝાઇનર તો ભાઈ અમારા ઘરના ડિઝાઇનર છે જ્યારે ડિઝાઇન કરવી હોય ને ત્યારે અમને કરી દે બરાબર છે ઓર્ડર આપી દેજો એક ડિઝાઇન ના કેટલા દઈ દેજો અમને હાલો તો હવે ઘડીક બેહીને કાકા કાકી એને બધું